લલિતભાઈ, ભગાભાઈ બારડનું આપે નિવેદન સાંભળ્યું. આપ તો ભગાભાઈ સારી રીતે જાણો છો, એ વિસ્તારને પણ સારી રીતે જાણો છો. ભગાભાઈ તમારા જૂના સાથીદાર પણ રહી ચૂક્યા છે. આ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? કોના તરફ એમનો ઈશારો હતો? જો રનકભાઈ, ભગાભાઈએ જે વાત કરી એ બહુ સ્પષ્ટપણે વાત કરી છે. એમને સ્પષ્ટ કહ્યું છે કે 2027ની ધારાસભાની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવામાં આવી. એમના એક જિલ્લા પંચાયતના ઉમેદવાર ચૂંટણી હારી ગયા અને એ સંદર્ભે ભગાભાઈએ ટકોર કરી છે. એટલે વ્યક્તિગત એને કેની ઉપર ટકોર કરી છે એ હું ન કહી શકું, પણ આપને કહું કે સૌરાષ્ટ્રની રાજનીતિ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં થોડીક અલગ પ્રકારની રાજનીતિ છે. અહીં જ્ઞાતિના સમીકરણો પ્રમાણે મતદારો મતદાન કરે છે. આ વાસ્તવિક વાત આજે દેશ આઝાદ થયો ને 75 વર્ષ પછી પણ આપણે સ્વીકારવી પડશે. ભગાભાઈ જ્ઞાતિના સમીકરણો પ્રમાણે એમને તકલીફ ઊભી થઈ કે બાકીના લોકોએ તકલીફ ઊભી કરી, એ તો ભગાભાઈ પોતે જ કહી શકે. પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વર્ષોથી જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં જેમની સામે લડાઈ લડ્યા હોય એમના હક અને અધિકાર ઉપર કોઈ બીજી પાર્ટીમાંથી આવીને બેસી જાય તો સ્વાભાવિક છે કે એ લડાઈ થવાની છે. અને આ લડાઈ ફક્ત ભગાભાઈ પૂરતી નથી. જે લોકો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ બધાની પરિસ્થિતિ આવી છે. સાવકો ભાઈ હોય તો સ્વાભાવિક છે કે બે સગા ભાઈને, મા જઈના ભાઈને ભળતું ન હોય, તો આ તો કોકના અધિકાર ઉપર તરાપ મારવા પક્ષ પલટો કરીને ગયા હોય અને સ્વાભાવિક છે કે તકલીફ નાની મોટી પડવાની છે. અને ભગાભાઈનું જે કાંઈ નિવેદન છે એ જ્ઞાતિના આધાર ઉપર નિવેદન છે એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો હું તમને એ જ કહું છું, જ્ઞાતિના આધાર ઉપર છે. ઇન્ટરનલ પાર્ટીનું કદાચ આ નિવેદન એટલે નથી કે ભગાભાઈ પોતે પણ તો જીત્યા ને. કોંગ્રેસ છોડી બીજેપીમાં આવ્યા, બીજેપીએ ટિકિટ આપીને પછી જીત્યા. અને આપ કહો છો ભગાભાઈના જેમ જ અનેક લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા, બીજેપીના કાર્યકર્તાઓ વધાવ્યા, જીતાડ્યા. 2022ની આખા સૌરાષ્ટ્રની સ્થિતિ અલગ પ્રકારની હતી. અમે ઘણી જગ્યાએ કે આખા ગુજરાતની અંદર સ્વાભાવિક છે નબળા પડ્યા છીએ. બીજેપીએ તાકાતથી વિધાનસભાની ચૂંટણી જીતી છે, પરંતુ ત્યારે પણ ભગાભાઈ પોતે પાર્ટીના કાર્યકર્તાઓએ વિરુદ્ધમાં કામ કર્યું છે અને છતાં પણ જીતા છે. કારણ કે ભગાભાઈ હોય, અર્જુનભાઈ હોય કે બાકીના જ લોકો જે ગયા છે એ લોકો પોતાની તાકાત ઉપર એ મત વિસ્તારની અંદર પ્રભુત્વ ધરાવતા હતા ને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એને કોંગ્રેસમાંથી લઈ ગઈ છે. અને હજુ પણ એ લોકો પોતાની વ્યક્તિગત તાકાત જાળવી રાખવા માટેના પ્રયત્નો કરે છે. એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ન ગમતું હોય અને એનું આ પરિણામ છે. પણ ભગાભાઈ એ પણ કહ્યું કે હું જ્ઞાતિવાદી નહીં, નીતિથી રાજનીતિ કરું છું. તો નીતિથી જેટલા રાજનીતિ કરે છે કોઈ પણ પક્ષમાં હોય એ તો જીતવાના ને. તો કોંગ્રેસનું તો સ્થાન રહેતું જ નથી. જેટલા પણ લોકો ગયા એ દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને એમની પોતાની મીઠાશ તો હતી જ. દૂધમાં સાકરની જેમ ભળ્યા છે કે નહીં એ અમને કોંગ્રેસ વાળાઓને પૂછવા કરતા કોઈને ખાનગીમાં બીજેપી વાળાઓને પૂછો તો રોનકભાઈ એનો સાચો ખ્યાલ આવે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે. પણ દર ચૂંટણીની અંદર એવી પરિસ્થિતિઓ હોતી નથી. અને ક્યાંક ને ક્યાંક ભગાભાઈ તાકાતવાળા હોય કે અર્જુનભાઈ તાકાતવાળા હોય કે લલિત વસોયા તાકાતવાળો હોય, પરંતુ અમારી જ્ઞાતિના મત જ્યાં ન હોય એવી જગ્યાએ અમે ચૂંટણી લડવા જાય તો અમારામાં કેટલી તાકાત છે એ સૌરાષ્ટ્રની અંદર દેખાઈ જાય. જે જ્ઞાતિનું જ્યાં સમીકરણ કામ કરતું હોય, જે જ્ઞાતિનું જ્યાં પ્રભુત્વ હોય એ જ જ્ઞાતિનો ઉમેદવાર સૌરાષ્ટ્રની અંદર ચૂંટાય છે. તાલાળા મત વિસ્તારની અંદર આહિર સમાજ અને કારડિયા સમાજ, આ બેયની લડાઈ વર્ષો જૂની છે. અત્યાર સુધીની વિધાનસભાઓની અંદર આ બે કોમ્યુનિટીના ઉમેદવારો સામે સામે લડતા હોય. જે પાર્ટી તાકાત લગાડે એ પાર્ટીનો એક જ્ઞાતિનો ઉમેદવાર ચૂંટાતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે ભગાભાઈને કોઈ કારડિયા જ્ઞાતિના
કોઈ આગેવાન 2027માં ધારાસભાની ચૂંટણી એને દેખાતી હોય અને ભગાભાઈને નબળો પાડવા માટે ને એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલાળાની અંદર કામ કર્યું છે ને એને કારણે જ બીજા વિસ્તારો કરતા તાલાળાનું પરિણામ કોંગ્રેસ માટે સારું આવ્યું છે. ભગાભાઈએ જે પ્રકારે કહ્યું કે ભગાભાઈ કામ લઈ આવે છે, કામ કરાવે છે, રોકવાનો પ્રયાસ કરે છે, એ કોના ઉપર હતું? શું કોઈ કોંગ્રેસી રોકવાનો પ્રયાસ કરે છે કે ઇન્ટરનલ વાત કરતા હશે? જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને ભગાભાઈ લેવલના કોઈ માણસ, માની લ્યો કે એને કોળી સમાજનો ત્યાં ઉમેદવાર જીતો એ કીધું એટલે કદાચ આડકતરી રીતે એને ત્યાંના સાંસદ ની સામે પણ એનો આક્ષેપ હોઈ શકે કે સાંસદ છે એ કોળી સમાજમાંથી આવે છે, તો સ્વાભાવિક છે કે કોળી સમાજનો ત્યાં ઉમેદવાર જીતો અને આહિર સમાજનો ઉમેદવાર આવ્યો તો કદાચ એની સામે એની હોઈ શકે, અથવા તો કારૈયા સમાજના કોઈ મજબૂત આગેવાન છે કે જે આ સીટ ઉપર ભૂતકાળમાં દાવેદાર હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂતકાળમાં જીતેલા લોકો પણ હતા, એવા લોકો પણ સામે એનો આડકતરી રીતે આક્ષેપ હોય કે આ લોકો ભગાભાઈ જે કામ મંજૂર કરાવીને લઈ આવે છે એ સરકારમાં રોકે છે. કારણ કે કામ રોકવાનું કોંગ્રેસનું કામ નથી અને કોંગ્રેસ સરકારમાં કાંઈ કહેવા જાય કે આ મંજૂર થયેલા કામ તમે કરોમાં ભગાભાઈને જશ મળશે એવું તો શક્ય નથી. એ તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો જ આગેવાન વિસ્તારના કામ રોકવા માટેનો અને ભગાભાઈ નબળા પડે એના માટેનો પ્રયત્ન કરતો હોય, એટલે એનો સીધો જ ઈશારો ભારતીય જનતા પાર્ટીના કા કોળી સમાજના કોઈ આગેવાન અને કા કારડિયા સમાજના કોઈ આગેવાન ઉપર એનો અંગલી નિર્દેશ હોય એ સ્વાભાવિક છે. એક અંતિમ સવાલ, જો 27ની ચૂંટણીને લગભગ 1.5 વર્ષ બાકી છે, 16 મહિના 17 મહિના બાકી છે, તમને લાગે છે શરૂઆત થઈ ચૂકી છે? હવે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ પહેલા કરતા અનેક ગણો વધારે છે. હું આપની ડિબેટમાં પણ કહી ચૂક્યો છું કે 2022 પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ ભલે મીડિયા સામે આવીને નથી બોલતા પરંતુ પ્રજાની વચ્ચે જઈને બોલી રહ્યા છે, એમાં અસંતોષ છે. અને બીજું કે કોંગ્રેસ પાર્ટી તાકાતથી ખેડૂતોના મુદ્દાઓ હોય, મોંઘવારીના મુદ્દાઓ હોય, બેરોજગારીના મુદ્દાઓ હોય, આ મુદ્દાઓ ઉપર લડાઈ કરે છે. ખેડૂતોની અંદર નારાજગી છે અને ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ જે રીતે અત્યારે સૌરાષ્ટ્રની અંદર, હું આખા ગુજરાતનું મને ખ્યાલ નથી એટલે નથી કહેતો, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જે રીતે આંતરિક અસંતોષ વધતો જાય છે એ જોતા હું એવું માનું છું કે 2027ની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો દેખાવ નબળો પડશે ને પડશે.